નમસ્કાર. ચાલો આજે શ્રીમદ ભાગવતમમાંથી એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ. એનો ત્રીજો સ્કંદ 30મો અધ્યાય. એમાં માનવ જીવનની એક એવી યાત્રાનું વર્ણન છે જે આપણી ભૌતિક આસક્તિઓ અને એના કેવા પરિણામો આવી શકે છે એના પર એક કહી શકાય કે ગંભીર ચેતવણી આપે છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ શું કહે છે. આ શ્લોક જો એ આખા અધ્યાયનો સાર જ કહી દે છે. એમાં શું કહેવાયું છે કે ભાઈ માણસ સુખ મેળવવા માટે કેટલી બધી મહેનત કરે છે, બરાબર, પણ અંતે થાય છે શું? જે પરમ ભગવાન છે એ સમયના રૂપમાં એના બધા જ પ્રયત્નોને નિષ્ફળ બનાવી દે છે અને પછી એ જ માણસ એ જ વસ્તુઓ માટે દુઃખી થાય છે જે એણે આટલી મહેનતથી મેળવી હતી. કેટલું સચોટ ઉદાહરણ આપ્યું છે. જેવી રીતે જોરદાર પવન વાદળોને આમ વિખેરી નાખે, બસ એ જ રીતે સમય આપણી બધી જ દુનિયાવી સિદ્ધિઓને એક દિવસ વેરવિખેર કરી નાખશે. અને બસ આ જ ચેતવણીથી આખી કથાની શરૂઆત થાય છે. તો આ સમગ્ર યાત્રાને સમજવા માટે આપણે એને 4 મુખ્ય તબક્કામાં જોઈશું. પહેલું છે ભ્રમનો પાયો, પછી આવે છે ચિંતાથી ભરેલા પરિશ્રમનું જીવન, એના પછી છે અનિવાર્ય પતન અને છેલ્લે અંતિમ હિસાબ. ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. આખી વાર્તા શરૂ જ ત્યાંથી થાય છે જ્યાં એક વ્યક્તિ ભૌતિક દુનિયામાં પોતાની ઓળખ બનાવે છે, પણ કેવી રીતે? સ્થાયીપણાની એક ખોટી ભાવનામાં જીવીને. એમ કહી શકાય કે જાણે રેતીના ઢગલા પર જ પોતાનું આખું જીવન વૂ કરી રહ્યો હોય. જો આ આખી યાત્રાનો જે પાયો છે ને એ જ એક મોટા ભ્રમ પર ટકેલો છે. કેવો ભ્રમ? તો કે જે વસ્તુઓ ખરેખર અસ્થાયી છે, જેમ કે ઘર, સંપત્તિ, સંબંધો, એ બધી વસ્તુઓને વ્યક્તિ સ્થાયી એટલે કે પરમેનન્ટ માની લે છે. આ તો બિલકુલ એવું થયું કે દરિયા કિનારે રેતીનો મસ્ત મજાનો કિલ્લો બનાવીએ અને પછી એમ માની લઈએ કે આ તો હવે કાયમ માટે અહીં જ રહેશે. અને બસ આ જ ભ્રમ એના જીવનના દરેક નિર્ણયને દિશા આપે છે. તો કઈ કઈ વસ્તુઓ સાથે એ આટલો બધો જોડાઈ જાય છે? શ્લોક 6માં આનું સરસ વર્ણન છે. પોતાનું શરીર, જીવનસાથી, બાળકો, સગા સંબંધીઓ, ઘર, જમીન, પશુઓ, અરે પાળેલા પ્રાણીઓ પણ. આ બધી જ વસ્તુઓ સાથે એનું હૃદય એવું તો બંધાઈ જાય છે ને કે એ જ એની ઓળખ બની જાય છે. એને લાગવા માંડે છે કે હું જ બધું છું અને એના કારણે એ પોતાને ખૂબ જ મહત્વપૂર્ણ સમજવા લાગે છે. હવે સવાલ એ થાય કે આવો ભ્રમ સર્જે છે કોણ? તો ગ્રંથ કહે છે કે આની પાછળ દેવ માયા નામની ભગવાનની ભ્રામક શક્તિ કામ કરે છે. આ એક એવી જબરદસ્ત શક્તિ છે જે આપણને આપણી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ સંતોષનો અનુભવ કરાવે છે. વિચાર કરો, કોઈ વ્યક્તિ ખૂબ જ તણાવવાળી નોકરી કરતો હોય પણ એના નાના મોટા ફાયદા જોઈને એને છોડી જ ના શકે. આ માયા જ છે. ગ્રંથમાં તો ત્યાં સુધી લખ્યું છે કે નરકમાં પડેલો જીવ પણ આ માયાથી એટલો મોહિત હોય છે કે એ પોતાનો દેહ છોડવા તૈયાર નથી થતો. આટલી પ્રબળ છે આ શક્તિ. સારું, તો આ ભ્રમનો પાયો તો નંખાઈ ગયો. હવે આવે છે જીવનનો બીજો તબક્કો. એક એવો સમય જ્યાં વ્યક્તિ પોતાની બધી જ તાકાત, બધી જ શક્તિ ફક્ત અને ફક્ત પોતાની આસક્તિઓને ટકાવી રાખવા પાછળ ખર્ચી નાખે છે. અહીંયા શું થાય છે? એ વ્યક્તિ પરિવારના કલ્યાણની ચિંતામાં એટલો બધો ડૂબી જાય છે કે એનું મન, એની ઇન્દ્રિયો બધું જ પરિવારના મોહમાં જકડાઈ જાય છે અને પોતાનું ઘર ચલાવવા માટે, ધન કમાવવા માટે એ સાચા ખોટા ગમે તેવા કર્મો કરવા તૈયાર થઈ જાય છે. અને સૌથી મોટી તકલીફ એ છે કે આ જે દુઃખનું આખું ચક્કર છે ને એને જે સાચું સુખ માની બેસે છે. અને શ્લોક 10માં તો એક બહુ જ દુઃખદ વાસ્તવિકતા બતાવી છે. વ્યક્તિ ગમે તે રીતે સારા ખરાબ રસ્તે પૈસા કમાઈને એ લોકોનું પાલન પોષણ કરે છે, જેઓ અંતે તો બધું ભોગવીને છૂટા થઈ જશે. જ્યારે પેલો પોતે એ તો પોતાના કરેલા કર્મોના પરિણામો ભોગવવા માટે એકલો જ રહી જશે. એના ભાગે તો માત્ર નકારાત્મક કર્મ જ આવશે. અને જ્યારે એના કમાવાના સાધનો પૂરા થઈ જાય છે ત્યારે એટલો લોભી બની જાય છે કે બીજાના ધન પર પણ નજર નાખવા લાગે છે. અહીંયા જુઓ કેટલો મોટો ફેરફાર આવે છે. જ્યારે વ્યક્તિ યુવાન હોય છે, કમાતો હોય છે, ત્યારે એક ઘરનું કેન્દ્ર હોય છે. એક સક્ષમ પ્રદાતા તરીકે એને માન સન્માન મળે છે. પણ જેવો એ વૃદ્ધ થાય છે, કમાવામાં અસમર્થ બને છે, ત્યારે એની હાલત કેવી થાય છે? એ જ પરિવાર એને એક નકામા ઘરડા બળદની જેમ જોવા લાગે છે. એક બોજ જેવો, જેનો અનાદર થાય છે, જેની ઉપેક્ષા થાય છે. શ્લોક 13માં બિલકુલ આ જ સરખામણી કરવામાં આવી છે. તો આ રીતે જીવનનો બીજો તબક્કો પણ પૂરો થાય છે. હવે આવે છે ત્રીજો અને સૌથી અનિવાર્ય તબક્કો, પતન. એ સમય જ્યારે માંદગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ બધું એક સાથે દરવાજો ખખડાવે છે. હવે શરીર સાથ આપવાનું બંધ કરી દે છે અને મૃત્યુની વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી જાય છે. શ્લોક 14થી 16માં શરીરના પતનનું જે વર્ણન છે એ ખરેખર હચમચાવી નાખે એવું છે. વૃદ્ધાવસ્થા આવે છે, શારીરિક સૌંદર્ય જતું રહે છે, પોતાના જ ઘરમાં એ તિરસ્કારનું પાત્ર બની જાય છે. રોગ અને અપચાથી પીડાવાનું શરૂ થાય છે, શ્વાસનળીમાં કફ ભરાઈ જાય છે અને ગળામાંથી ગરગરાટી જેવો વિચિત્ર અવાજ આવે છે. જે વ્યક્તિએ આખા પરિવારનું ધ્યાન રાખ્યું એ જ હવે ઘરના કૂતરાની જેમ તિરસ્કારથી ફેંકેલું ખાવા મજબૂર બને છે.
ધીરે ધીરે એનું શરીર સંપૂર્ણપણે એના નિયંત્રણની બહાર જતું રહે છે. અને હવે કલ્પના કરો એ દ્રશ્યની જે શ્લોક 17માં વર્ણવેલું છે. એ વ્યક્તિ પથારીમાં લાચાર પડ્યો છે. આસપાસ એના સગાવાલા રડી રહ્યા છે. એને બધું જ સમજાય છે. એ પોતાના પરિવારનું દુઃખ જોઈ શકે છે, પણ એ પોતે કાળના બંધનમાં એટલે કે સમયના પાશમાં એટલો જકડાયેલો છે કે એક શબ્દ પણ બોલી શકતો નથી, કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી. અને ઇન્દ્રિયો પર કોઈ જ કાબુ ન હોવાને કારણે એ ખૂબ જ વેદનામાં મૃત્યુ પામે છે. અને બરાબર મૃત્યુના સમય શું થાય છે? શ્લોક 19 કહે છે કે યમરાજના 2 ભયંકર દૂતો ત્યાં આવે છે. એમની આંખો ક્રોધથી લાલચોળ હોય છે. એમને જોતા જ પેલા મૃત્યુ પામતા વ્યક્તિનું હૃદય એટલું બધું ડરી જાય છે, એટલો ભય લાગે છે કે એ ડરના માર્યા જ મળમૂત્રનો ત્યાગ કરી દે છે. તો શરીર અહીંયા જ રહી ગયું, પણ યાત્રા હજુ પૂરી નથી થઈ. હવે શરૂ થાય છે કથાનો છેલ્લો અને ચોથો ભાગ, અંતિમ હિસાબ. આ એ તબક્કો છે જ્યાં આત્માને બળજબરીથી શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે અને એના કરેલા કર્મોનો હિસાબ ચૂકવવા માટે લઈ જવામાં આવે છે. મૃત્યુ પછીની આ યાત્રા કેટલી ભયાનક છે એનો અંદાજો શ્લોક 24 પરથી આવે છે. વિચાર કરો, આત્માને ફક્ત 2 કે 3 મુહૂર્તમાં એટલે કે ગણતરીની ક્ષણોમાં 99,000 યોજન દૂર લઈ જવામાં આવે છે. 99,000 યોજન એટલે લગભગ 8 લાખ માઇલ. આઠું અંતર પલક ઝપકતામાં. આ યાતનાઓ સહેવા માટે એને એક નવું શરીર પણ મળે છે, જેને યાતના શરીર કહેવાય છે. અને પછી એના ગળામાં ફાંસો નાખીને બરાબર એવી જ રીતે ખેંચવામાં આવે છે જેવી રીતે કોઈ રાજાના સિપાહીઓ ગુનેગારને ખેંચીને લઈ જતા હોય. અને રસ્તામાં એને કેવી કેવી તકલીફો પડે છે. શ્લોક 21 અને 22માં આનું પણ વર્ણન છે. એને સૂર્યની ગરમી અને આગ જેવી ગરમ હવાથી બાળવામાં આવે છે. પાણી વગરની સળગતી રેતી પર એને ચાલવા માટે મજબૂર કરાય છે. પીઠ પર સતત ચાબુકના ફટકા પડે છે. રસ્તામાં કૂતરાઓ એના પર હુમલો કરે છે. અને આ બધી શારીરિક પીડાની સાથે સાથે એને જીવનમાં કરેલા બધા જ પાપ પણ યાદ કરાવવામાં આવે છે. ભૂખ અને તરસથી એ એટલો પીડાય છે કે વારંવાર થાકીને પડી જાય છે, બેભાન થઈ જાય છે. અને છતાં એને ફરીથી ઊભો કરીને એ જ પાપી રસ્તે યમરાજના નિવાસસ્થાન સુધી લઈ જવાય છે. શ્લોક 25થી 28 આપણને કર્મના નિયમનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. જેવું કરશો તેવું ભરશો નો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. દાખલા તરીકે જે લોકો ગેરકાયદેસર સંબંધ બાંધે છે એમને સજા તરીકે લાલચોળ ગરમ લોખંડની મૂર્તિઓને ભેટી પડવું પડે છે. જેણે માત્ર આનંદ માટે બીજા જીવોની હત્યા કરી હોય એને એ જ જીવો ફાળી ખાય છે. જેણે બીજાને પીડા આપી હોય એના પર સાંક, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ હુમલો કરે છે. અને જેણે વિશ્વાસઘાત કે છેતરપિંડી કરી હોય એને ઊંચા પર્વતો પરથી નીચે ફેંકી દેવામાં આવે છે. અને એક રસપ્રદ વાત, ગ્રંથ એવું પણ કહે છે કે નર્કની આ બધી યાતનાઓના પડઘા આપણને આ પૃથ્વી પર જોવા મળતા રોગો અને દુઃખોમાં પણ દેખાય છે. અને આ બધાના અંતે શ્લોક 30થી 32 આ આખી કથાનો જે મુખ્ય સંદેશ છે એના પર ફરીથી ભાર મૂકે છે. સંદેશ શું છે? એ કે આ અંતિમ યાત્રા એકાંતની છે. કર્મની જે કિંમત છે એ વ્યક્તિએ એકલા જ ચૂકવવી પડે છે. જે પરિવારનું પોષણ કરવા માટે એણે ખરાબ રસ્તે ધન કમાવ્યું, બીજા જીવો સાથે દ્રોહ કર્યો, એ પરિવાર તો પાછળ રહી જાય છે, પણ એ વ્યક્તિ એ તો પોતાના પાપોનું પોટલું લઈને એકલો જ અંધકારમાં પ્રવેશે છે. તો આ આખી યાત્રા આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે. સવાલ એ છે કે જો અંતે બધું મૂકીને એકલા જ જવાનું હોય તો પછી આ બધી ભૌતિક આસક્તિઓ, આ બધા જોડાણોનો ખરો મતલબ શું? જો કે ગ્રંથ અહીંયા એક આશાનું કિરણ પણ બતાવે છે. એ કહે છે કે નરકની યાતનાઓ ભોગવી લીધા પછી જીવ શુદ્ધ થઈને ફરી પાછો પૃથ્વી પર જન્મ લે છે. આ જીવનના ચક્રનો એક સંકેત છે. પણ આનો સાચો અર્થ શું છે એ આપણા સૌ માટે વિચારવા જેવો વિષય છે. ધારો કે કોઈ વ્યક્તિ એક ભાડાના મકાનમાં રહેવા જાય છે. તેને સ્પષ્ટ ખબર છે કે ગમે ત્યારે મકાન માલિક તેને આ ઘર ખાલી કરવાનું કહી શકે છે. બરાબર. ભાડાનું ઘર એટલે કામચલાઉ આશરો. હા, પણ છતાં પેલો વ્યક્તિ એ મકાનમાં લાખો રૂપિયાનું ઇન્ટિરિયર કરાવે છે, એકદમ મોંઘા રાચરચીલા લગાવે છે અને એવું વર્તન કરે છે જાણે તે કાયમ ત્યાં જ રહેવાનો હોય. હવે બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને આ વર્તન સાવ મૂર્ખામી ભર્યું જ લાગશે ને. સાવ ગાંડા જેવું જ કહેવાય ને. મતલબ કોઈ પણ સમજુ વ્યક્તિ આવી અસ્થાયી જગ્યામાં પોતાનું બધું રોકાણ ન જ કરે. કારણ કે વાસ્તવિકતા એ છે કે એ જગ્યા તેની પોતાની નથી, ગમે ત્યારે છીનવાઈ શકે છે. એકદમ સાચી વાત. પણ અહીં જ સૌથી મોટો અને વિચારવા લાયક વળાંક આવે છે. આજના આપણા આ ડીપ ડાઈવમાં આપણે જે પ્રાચીન સ્ત્રોતનું વિશ્લેષણ કરવાના છીએ તે સ્પષ્ટ કહે છે કે આપણે બધા જ અત્યારે
આપણા રોજિંદા જીવનમાં આ જ પ્રકારની મૂર્ખામી કરી રહ્યા છીએ. હા, અને આ બહુ જ ઊંડી વાત છે. બિલકુલ. આજે આપણી પાસે અત્યંત પ્રાચીન અને ગહન ગ્રંથ છે, શ્રીમદ ભાગવતમ, અને તેમાં પણ ખાસ કરીને 3જા સ્કંદનો 30મો અધ્યાય, જેમાં ભગવાન કપિલ મુનિનો ઉપદેશ છે. આ કોઈ સામાન્ય ચર્ચા નથી. ના, જરાય નહીં. આ અધ્યાયના 34 શ્લોકોમાં માનવીય મોહ, કર્મ, વૃદ્ધાવસ્થાની લાચારી, મૃત્યુ અને તે પછીની સફરનું એવું કંપાવી મૂકનારું ચિત્ર છે ને, જે કોઈને પણ વિચારતા કરી દે. આપણું મિશન આજે આ કઠોર વાસ્તવિકતાઓને માત્ર વાંચી જવાનું નથી, પણ તેને આજના સંદર્ભમાં સમજવાનું છે. અને આ ડીપ ડાઈવ એટલા માટે પણ બહુ જરૂરી છે, કારણ કે આ લખાણ માત્ર શું થશે તેનું લિસ્ટ નથી આપતું, પણ શા માટે થશે તેની પાછળનું મનોવિજ્ઞાન સમજાવે છે. આજના ભૌતિકવાદી સમયમાં પણ માનવ મન જે રીતે આસક્તિમાં ફસાય છે ને, તેના મૂળભૂત નિયમો આ પ્રાચીન લખાણમાં સચોટ રીતે વર્ણવ્યા છે. તે ખરેખર આપણને અરીસો બતાવે છે. તો ચાલો શરૂઆતથી જ આ અરીસામાં જોવાનો પ્રયાસ કરીએ. લખાણની શરૂઆતમાં જ સમય, એટલે કે જેને અહીં કાળ કહેવામાં આવ્યો છે, તેના અદૃશ્ય પ્રભાવની વાત છે. અહીં પહેલા અને બીજા શ્લોકમાં જ એક ડરાવણી ઉપમા છે. વાદળોવાળી. હા, જેમ આકાશમાં વાદળોનો સમૂહ હોય અને અચાનક જોરદાર પવન ફૂંકાય તો એ પવન વાદળોને ક્યાંય વિખરી નાખે છે. વાદળોને ખબર પણ નથી પડતી કે તેમને કોણ વેરવિખેર કરી રહ્યું છે. બરાબર. ગ્રંથ કહે છે કે બરાબર આવી જ રીતે આ બળવાન કાળ માણસની બધી જ અસ્થાયી વસ્તુઓ નષ્ટ કરે છે. છતાં માણસ આ વાત સમજી શકતો નથી. 3જા શ્લોક પ્રમાણે તે પોતાનું ઘર, ખેતર, સંપત્તિ અને આ શરીરને કાયમી માની લે છે. અને આ જ જગ્યાએ ગ્રંથ આપણને માયાનો સાચો અર્થ સમજાવે છે. અચ્છા, એટલે આપણે માયા કોને ગણીએ છીએ? જુઓ, સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે માયા એટલે આ દુનિયા છે જ નહીં, બધું એક સપનું છે. પણ આ લખાણ પ્રમાણે માયા એટલે જગતનું અસ્તિત્વ ન હોવું એવું નથી. માયા એટલે એ ભ્રમ કે જેમાં માણસ અસ્થાયી વસ્તુઓને, જે નાશવંત છે, તેને કાયમી માની લે છે. ઓહો, એટલે પેલી ભાડાના મકાનવાળી વાત. એકદમ. આ ભ્રમ કેટલો ઊંડો હોઈ શકે તેનું વર્ણન 4થા અને 5મા શ્લોકમાં છે, જે ખરેખર મને બહુ જ વિચિત્ર લાગ્યો. ગ્રંથ કહે છે કે જીવ જે પણ યોનિમાં જન્મ લે, અરે જો તે નરકમાં પણ હોય ને, કે પછી કોઈ સાવ હલકી કક્ષાની યોનિમાં હોય, તો પણ તેને પોતાનું એ શરીર છોડવાની ઈચ્છા થતી નથી. સાચી વાત છે. દેવમાયાને કારણે તેને એ પીડાદાયક સ્થિતિમાં પણ સંતોષ લાગવા માંડે છે. મને એ નથી સમજાતું કે માણસ પોતાની પીડાને, પોતાના નર્કને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે? કારણ કે જીવ એ પીડાને પોતાની ઓળખ માની લે છે. તેને લાગે છે કે આ શરીર, આ સંબંધો, ભલે તે પીડાદાયક હોય, પણ એ જ મારું અસ્તિત્વ છે. આ લખાણ માનવ મનોવિજ્ઞાનની બહુ મોટી નબળાઈ પકડે છે. આપણે અજાણ્યા સુખ કરતાં જાણીતા દુઃખને વધારે પસંદ કરીએ છીએ. માણસને જ્યારે ખબર પડે છે કે આ બધું છૂટી જશે, ત્યારે તે ડરી જાય છે. એટલે જ તે બ્રહ્મમાં જીવ્યા કરે છે. પણ એક મિનિટ, 6થા થી 9મા શ્લોકમાં જે વાત છે, ત્યાં મને થોડો પ્રશ્ન થયો હતો. શું? ગ્રંથ એવું કહે છે કે માણસ પોતાની પત્ની, બાળકો, ઘર અને સંપત્તિમાં એટલો ડૂબેલો રહે છે કે તેમના ભરણપોષણ માટે તે સતત પાપ કર્મો કરે છે. પત્ની અને બાળકોના કાલાવાલામાં મોહિત થઈને એ દુઃખને જ સુખ માની બેસે છે. પણ જો સામાન્ય રીતે જોઈએ તો પોતાના પરિવારનું પાલન કરવું એ તો દરેકની ફરજ છે ને, તો આ ગ્રંથ તેને પાપ કેમ ગણે છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે તમારો. અને અહીં જ ફરજ અને મોહ વચ્ચેની ભેદરેખા સમજવાની જરૂર છે. જુઓ, આ ગ્રંથ પરિવારના ભરણપોષણને પાપ નથી કહેતો. અચ્છા. પરંતુ જ્યારે માણસ એ ભરણપોષણ માટે નીતિ અને ધર્મ ચૂકી જાય છે ને, ત્યારે તે પાપ બને છે. ફરજ એટલે અનાસક્ત ભાવે પરિવારનું પાલન કરવું, પણ મોહ એટલે પરિવારની મીઠી વાતોમાં ભોળવાઈને એવું માનવા લાગવું કે આ જ મારું અંતિમ સત્ય છે, અને તેમના માટે ગમે તેવા ખોટા રસ્તા અપનાવવા. માણસ આખી જિંદગી જાણે એક ટ્રેડમિલ પર દોડતો રહે છે. હા, ટ્રેડમિલવાળું રૂપક અહીં સાવ બંધ બેસતું છે. માણસ સતત દોડે છે, પરસેવો પાડે છે, થાકે છે, અને છતાં ક્યાંય પહોંચતો નથી. અને સૌથી મોટી ટ્રેજેડી તો એ છે કે તે ટ્રેડમિલના એ થાકને જ પોતાની સિદ્ધિ માની લે છે. બરાબર. તેને લાગે છે કે તેણે પરિવાર માટે ઘણું કર્યું,
પણ પછી વાસ્તવિકતાનો સામનો થાય છે. 10મા શ્લોકથી આ ગ્રંથનું લખાણ એકદમ નીચે તરફ વાસ્તવિકતાના કઠોર ધડાકા તરફ જાય છે. કારણ કે જુવાનીનો નશો ઉતરે છે ત્યારે ભૌતિક સંબંધોની સાચી વાસ્તવિકતા સામે આવે છે. 10 થી 12 શ્લોકમાં એ જ છે. હા, માણસ અયોગ્ય રીતે સંપત્તિ કમાય છે, પછી એ નષ્ટ થાય છે અને તે પરિવારનું ભરણપોષણ ન કરી શકવાથી નિરાશ થાય છે. અને આ સમજાવવા માટે જે દૃષ્ટાંતો આપ્યા છે ને, બહુ જ કઠોર છે. 13મા શ્લોકમાં કહ્યું છે કે જેમ કોઈ ખેડૂત પોતાના ઘરડા બળદને કાઢી મૂકે છે, તેવી રીતે વૃદ્ધાવસ્થામાં પરિવારના સભ્યો તેને માન આપતા નથી, છતાં તે નિર્લજ્જ થઈને ઘરમાં જ રહે છે. આ માત્ર કોઈ શારીરિક પતનની વાત નથી. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જ્યારે માણસની આર્થિક ઉપયોગિતા એટલે કે કમાવાની ક્ષમતા ખતમ થઈ જાય છે, ત્યારે તેનું સન્માન પણ છીનવાઈ જાય છે. સંબંધો માત્ર ઉપયોગિતા પર ટકેલા હોય છે. બાપરે, આ બહુ જ કડવું સત્ય છે. હા, જ્યારે તમે કોઈના કામના નથી રહેતા ત્યારે તમારું સન્માન પણ જતું રહે છે. સમાજ આ સ્વીકારવા તૈયાર નથી હોતો. એટલું જ નહીં, 14મા અને 15મા શ્લોકમાં તો વૃદ્ધની સરખામણી પાળેલા કૂતરા સાથે કરી છે. હા, જે અપાય તે ખાઈ લેવું પડે. તેને બીમારીઓ ઘેરી વળે છે, પાચન તંત્ર સાવ નબળું પડી જાય છે. આપણે આંખડા કાન કરીએ છીએ, પણ વાસ્તવિકતા આ જ છે. અને આ અસ્વીકાર જ આપણને વધારે દુઃખ તરફ ધકેલે છે. લખાણ ઢંઢોળે છે કે જે પરિવાર માટે તમે રાત દિવસ એક કર્યા, અંતે એ જ પરિવાર તમને એક બોજ સમજવા લાગે છે. અને ત્યાર પછી 16 થી 18 શ્લોકમાં મૃત્યુશૈયાનું જે વર્ણન આવે છે, મતલબ તે વાંચીને ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. માણસ પથારીમાં પડ્યો છે, શ્વાસનળી કફથી રૂંધાઈ ગઈ છે, ગળામાંથી ઘુરઘુર અવાજ આવે છે. કોઈ બચાવી શકતું નથી ત્યાં. આસપાસ પરિવારજનો રડી રહ્યા છે, પણ તે બોલી શકતો નથી. તે અત્યંત પીડામાં મૃત્યુ પામે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો આ વર્ણન એક ભયાનક ચેતવણી સમાન છે. આ શ્લોકો પૂછે છે કે અંત સમયે શું તમારા એ સ્વજનો તમને એ પીડામાંથી બચાવી શકે છે? જવાબ સ્પષ્ટ છે, ના. તમે એકલા જ આવ્યા હતા અને આ પીડા પણ તમારે એકલાએ જ સહન કરવાની છે. આ જ વાત આગળના 19મા શ્લોકને વધારે ભયાનક બનાવે છે. મૃત્યુ પછી શું? અહીંથી યમલોકના પ્રવાસનું વર્ણન છે. લખાણ કહે છે કે ભયાનક દેખાતા યમદૂતો આવે છે. તેમને જોઈને માણસ ભયથી મળમૂત્રનો ત્યાગ કરી દે છે. આ કોઈ અલંકારિક ભાષા નથી લાગતી. ના, આ અત્યંત સીધું અને શારીરિક પ્રતિક્રિયાનું વર્ણન છે. આ દર્શાવે છે કે મૃત્યુનો ભય કેટલો પ્રચંડ હોય છે. અને ત્યાર પછી 20મા અને 21મા શ્લોકમાં વર્ણન છે કે તેના ગળામાં દોરડું બાંધીને ગુનેગારની જેમ ખેંચવામાં આવે છે. રસ્તામાં કૂતરાઓ કરડે છે. અને સૌથી મોટી વાત, તે પોતાના પાપ કર્મો યાદ કરે છે. હા, મારું ધ્યાન એના પર જ ગયું. શારીરિક કરતાં માનસિક યાતનાનું વર્ણન વધારે છે. બિલકુલ. જ્યારે માણસ જીવતો હોય ત્યારે તે પાપોનું જસ્ટિફિકેશન શોધી લે છે કે મેં તો આ મારા પરિવાર માટે કર્યું, પણ અહીં કોઈ જસ્ટિફિકેશન કામ નથી લાગતું. પોતાના જ પાપોનું સ્મરણ એ આંતરિક અપરાધ ભાવનું બાહ્ય સ્વરૂપ છે. તે ડર હવે ભૌતિક યાતના બનીને તેને પીડા આપે છે. અને 22મા 23મા શ્લોકમાં પ્રવાસનો માર્ગ છે. તેને ભૂખને તરસ લાગે છે, સૂર્યનો આકરો તાપ, દાવાનળ અને ગરમ રેતી પર ચાલવું પડે છે. પીઠ પર ચાબુક વાગે છે, બેભાન થાય છે અને ફરી ઉઠે છે. પણ મને સૌથી મોટું આશ્ચર્ય 24મા શ્લોકના એક આંકડાએ આપ્યો. કયો આંકડો? ગ્રંથ કહે છે કે આ પ્રવાસ 99,000 યોજન લાંબો છે. 99,000 યોજન એટલે લાખો કિલોમીટર. અને આ અંતર માત્ર 2 થી 3 મુહૂર્તમાં કાપવામાં આવે છે. હા, 2-3 મુહૂર્ત એટલે અમુક મિનિટો જ કહેવાય. તો આ કેવી રીતે શક્ય છે? આ તો જાણે પ્રકાશની ગતિની વાત થતી હોય. ભૌતિક વિજ્ઞાનના નિયમો જ ખોટા પડતા હોય તેવું લાગે છે. આ ખરેખર સમજવા જેવો વિષય છે. આપણે સમજવું પડશે કે મૃત્યુ પછીનું જે શરીર છે, જેને શાસ્ત્રોમાં યાતના દેહ અથવા કર્મ શરીર કહેવાય છે, તે આપણા સામાન્ય સાયન્સના નિયમોથી નથી ચાલતું. આ પૃથ્વી પરનું હાડકા માંસનું શરીર નથી. એટલે આ અલગ જ ડાયમેન્શનમાં છે. બરાબર. આ યાતના દેહ એવો છે જે પીડા સહન કરી શકે પણ નાશ ન પામે. અને સમયની વાત કરીએ તો આપણે અનુભવ્યું છે કે જ્યારે આપણે પીડામાં હોઈએ, દાખલા તરીકે જો ગરમ વસ્તુ પર હાથ મુકાઈ જાય તો 1 સેકન્ડ પણ કલાકો જેવી લાંબી લાગે છે. હા, સમય ધીમો પડી જાય છે જાણે. એ જ રીતે આ યાતના દેહ
તે લાખો કિલોમીટરનો અનુભવ અત્યંત સઘન રીતે અને ઝડપથી કરે છે. આ આંકડાઓ દર્શાવે છે કે પીડાની તીવ્રતા કેટલી ભયાનક છે. ઓહો, અને 25મા શ્લોકથી આ પ્રવાસ જ્યાં પૂરો થાય છે તે નરકની યાતનાઓની વાત છે. આ વર્ણન એટલું સઘન છે કે સાંભળનારને પણ અરેરાટી થઈ જાય. શરીરને સળગાવવામાં આવે છે, પોતાનું જ માંસ ખાવા મજબૂર કરવામાં આવે છે. અને 26મા શ્લોકમાં છે કે જીવતા જ કૂતરા અને ગીધ દ્વારા આંતરડા ખેંચી કાઢવામાં આવે છે. બાપરે. 27મા શ્લોકમાં સાપ અને વીંછીના ડંખ હાથીઓ દ્વારા ચીરી નાખવા, પર્વત પરથી ફેંકવા કે પાણીમાં ડૂબાડવા, આ બધું જ વર્ણવ્યું છે. અને 28મા શ્લોકમાં ખાસ તામેશ્ર, અંધ તામેશ્ર અને રૌરવ જેવા નરકનો ઉલ્લેખ છે. આ નરક વિશેષ રૂપે સ્ત્રી અને પુરુષના ગેરવાજબી આકર્ષણ અને પોતાની ભૌતિક લાલસા સંતોષવા માટે કરાયેલા પાપોની સજા માટે છે. પણ 29મા શ્લોકમાં મને એક બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ જોવા મળ્યો. લખાણ કહે છે કે નરક અને સ્વર્ગ માત્ર કોઈ અન્ય લોકમાં જ નથી, પણ આ પૃથ્વી પર પણ જોઈ શકાય છે. એટલે કે આપણે આપણી આસપાસ જે પીડા જોઈએ છે તે. હા, જે પ્રકારની યાતનાઓ નરકમાં વર્ણવી છે તેવી જ પીડા અને રોગોથી પીડાતા લોકો આપણે આ દુનિયામાં પણ જોઈ શકીએ છીએ. આ બહુ જ વ્યાવહારિક દૃષ્ટિકોણ છે. આનો અર્થ એ છે કે કર્મનો સિદ્ધાંત અહીં પૃથ્વી પર પણ એટલો જ લાગુ પડે છે. તમે જે વાવો છો તે તમારે લણવું જ પડે છે. ઘણીવાર માણસ પોતાના કર્મોનું ફળ આ જ જન્મમાં પીડાદાયક રોગોના રૂપમાં ભોગવે છે. બિલકુલ. અને આ બધું સમજ્યા પછી 30 થી 33મા શ્લોક પર આવતા મને આખા લખાણની સૌથી મોટી આહા મોમેન્ટ દેખાઈ. એક બહુ મોટો વિરોધાભાસ. કેવો વિરોધાભાસ? વિચારો, માણસ આખું જીવન સામૂહિક રીતે જીવે છે. તે પોતાના પરિવાર માટે જીવે છે, તેમના માટે તે ખોટા રસ્તા અપનાવે છે, રિશ્વત લે છે, પાપ કરે છે. પરંતુ જ્યારે એ પાપોની સજા ભોગવવાનો સમય આવે છે ને, ત્યારે તે સાવ એકલો હોય છે. એકદમ સાચી વાત. આ જ આ પ્રાચીન ગ્રંથનો સૌથી મોટો પાઠ છે. તે પોતાની બધી જ સંપત્તિ, પોતાનો પરિવાર બધું જ અહીં છોડીને જાય છે. નરકના એ અંધકારમાં એ પરિવારમાંથી કોઈ તેની પીડા વહેંચવા નથી આવતું. સિવાય કે તેણે કરેલા પાપ કર્મો. હા, આ કેટલું મોટું છળ છે. માણસને લાગે છે કે તે બીજા માટે કરી રહ્યો છે, પણ હકીકતમાં તે પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યો હોય છે. આ જબરદસ્ત વિશ્લેષણ છે તમારું. સામૂહિક રીતે કરેલા કર્મોનું પરિણામ વ્યક્તિગત રીતે ભોગવવું પડે છે. શ્લોકમાં સ્પષ્ટ છે કે કેવળ અધર્મથી પરિવારનું ભરણપોષણ કરનાર અંધતામિશ્ર નામના ગાઢ અંધકારવાળા નરકમાં જાય છે. આ ભૌતિક મોહ પરનો સૌથી મોટો પ્રહાર છે. તો શું આ બધી યાતનાઓનો કોઈ અંત જ નથી? શું આ માત્ર એક કાયમી સજા છે? આ પ્રશ્નનો જવાબ અંતિમ 34મા શ્લોકમાં છે. અને આ ભાગવતમનો બહુ મોટો આશાવાદી નિષ્કર્ષ છે. ના, આ યાતનાઓ કોઈ અનંતકાળ માટેની સજા નથી. હાશ, એ સાંભળીને થોડી રાહત થઈ. હા, આ લખાણ પ્રમાણે આ તમામ યાતનાઓ ક્રમશઃ ભોગવ્યા બાદ જીવ શુદ્ધ થાય છે. શ્લોકમાં શુચિ શબ્દ વપરાયો છે. આ આખી ભયાનક પ્રક્રિયા કોઈ બદલો લેવાની નથી, પણ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. પ્રકૃતિ જીવને આ યાતનાઓમાંથી પસાર કરીને, હિસાબ પૂરો કરીને ફરી એકવાર આ પૃથ્વી પર પુનર્જન્મની તક આપે છે. વાહ! એટલે આખરે આ એક ચક્ર છે. આપણે શરૂઆતમાં જે ભાડાના મકાનની વાત કરી હતી ને, આખો પ્રવાસ જોતા એ સ્પષ્ટ સમજાય છે કે આ દુનિયા, આ શરીર ખરેખર એક ભાડાનું મકાન જ છે. મોહ, વૃદ્ધાવસ્થાની લાચારી, મૃત્યુની પીડા, યાતના અને અંતે શુદ્ધ થઈને નવો જન્મ. આજના આ ડીપ ડાઇવમાં આપણે માનવ અસ્તિત્વના કઠોર ચક્રને અત્યંત નજીકથી જોયું છે. અને આ ચક્રમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો એ છે કે આસક્તિ અને ફરજ વચ્ચેનો ભેદ સમજવો, ધર્મને ક્યારેય ન છોડવો. એકદમ બરાબર. તો આજના આપણા આ સત્રના અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન શ્રોતાઓ માટે મૂકવો છે. જો દુનિયાવી વળગણો અને માત્ર પરિવારના આંધળા મોં ખાતર કરેલા કાર્યોનો હિસાબ આટલો વ્યક્તિગત અને કડક થવાનો હોય, તો પછી આજના સમયમાં આપણે આપણી ફરજ અને આસક્તિ વચ્ચેની ભેદરેખા કેવી રીતે નક્કી કરવી જોઈએ? આપણે એમ માનીએ છીએ કે આપણે પરિવારને અનહદ પ્રેમ કરીએ છીએ, પણ શું એ કહેવાતા પ્રેમના નામે આપણે માત્ર આપણા જ પતનની તૈયારી તો નથી કરી રહ્યા ને? આપણે એ બાળાના મકાનને સજાવવામાં એટલા વ્યસ્ત તો નથી થઈ ગયા ને કે પાછા ફરવાની ટિકિટ જ ભૂલી ગયા છીએ? આ ખરેખર એકાંતમાં વિચારવા જેવો પ્રશ્ન છે.
જરા વિચારજો.